પોરબંદરમાં 10 દિવસ પૂર્વે બુટલેગર પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરમાં ઘૂસી કાર લઈ નાસી ગયો હતો, જે મામલે પોલીસે બુટલેગર સહિત 3 શખ્સોને ઝડપી લઈ જેલ હવાલે કર્યા છે। પોરબંદર કમલાબાગ પોલીસ મથક સ્ટાફ ગત તારીખ 19 ને શુક્રવારે રાત્રે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન સાંદીપની રોડ કસ્ટમ ડિવિઝન ઓફિસ પાસે શંકાસ્પદ કારને રોકાવતા તેમાંથી બુટલેગર દીપક ભગવાનજી પંડ્યા સહિત 2 શખ્સો ભાગી ગયા હતા। પોલીસે કારની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની 36 બોટલ અને 5 લાખની કાર મળી કુલ ₹5,40,800નો મુદ્દામાલ કબજે કરીને પોલીસ મથક ખાતે લાવી દીપક તથા અજાણ્યા શખ્સ સામે પ્રોહિબિશનનો ગુનો નોંધવામાં આવ્યો હતો। ત્યારબાદ શનિવારે સવારે પોલીસ સ્ટેશનના પરિસરમાં કાર ક્યાંય જોવા ન મળતા સીસીટીવી કેમેરા ચેક કરતા રાત્રે બુટલેગર દીપક જ લપાતો છુપાતો પોલીસ સ્ટેશનની દિવાલ કૂદીને પરિસરની અંદરમાં પ્રવેશ કરી કારની ચોરી કરતા જોવા મળતા તેના વિરુદ્ધ કારની ચોરીનો ગુનો નોંધાયો હતો। ત્યારબાદ પોલીસે મુખ્ય આરોપી દીપક અને તેને મદદ કરનાર ચેતન ભગવાનજી પંડ્યા અને શ્યામ જીતેન્દ્ર જોશીને જૂનાગઢથી ઝડપી લઈ કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, પરંતુ તે મંજૂર ન થતા આરોપીઓ જેલ હવાલે થયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।